સમીરા, કેટલા સમય પછી તું મને જોવા મળી અને ક્યાં હતી તું? ભાઈ, શું થયું સમીરા? કેમ રડે છે તું? ભાઈ, હું શું કહું તને? કાંઈ જ નથી રહ્યું કહેવા માટે. તું મને નહીં કહે? ઓ, સમજ્યો. માનેલો ભાઈ છું એટલે જ ને. સગો ભાઈ હોત તો તું વાત ના કરત? ના ભાઈ, તું એવું ના બોલ. મારે ક્યાં સગો ભાઈ હતો? તું જ છે મારો ભાઈ. તો બોલ, શું વાત છે? આ વાત હું ક્યાંથી શરૂ કરું ને, મને એ જ નથી સમજાતું. તું ગયા વર્ષે જ્યારે વિદેશ ગયો હતો ને, ત્યારે મારી એક છોકરા સાથે સગાઈ થઈ હતી. એ લોકો જમાઈના નામ પર દહેજ માંગ્યા કરતા હતા કે દીકરીના સાસરિયાવાળાને આપવાનું છે, તમે આપો. શું? અને તે આ વાત મને ક્યારેય ન જણાવી? ભાઈ, તું વિદેશથી આવે ને એ પહેલા તો હું સગાઈ તોડી અને બીજા શહેરમાં જતી રહી હતી. શું? હા ભાઈ, હું આ શહેરમાં બીજી વાર પગ પણ નહોતી મૂકવા માંગતી. એક દિવસ મેં ફેસબુકમાં તારા લગ્નના ફોટા જોયા હતા, એટલે હું એક સત્ય જાણવા માંગુ છું. હા બોલ, પણ મારા લગ્ન અને તારી સગાઈને શું લાગે વળગે છે? કંઈક ચોખવટ પાડીને વાત કર ને, તો ખબર પડે. તારા સાસરિયાવાળા એ જ તો હતા જે અમારી પાસે દહેજ માંગતા હતા. પણ મને એ વિશ્વાસ હતો કે તું ક્યારેય દહેજની માંગ ના કરે. આ તો એક એની ચાલ હતી, અમારી પાસેથી દહેજ લેવાની. સમીરા, તું શું ગોળ ગોળ વાત કરે છે? મને કંઈ સમજાતું નથી. તું મને બરાબર ચોખવટ કર. તો સાંભળ ભાઈ, મારી સગાઈ તારા સાળા જોડે થઈ હતી અને એ લોકો એવું કહેતા હતા કે તું દહેજ માંગે છે, એટલે એ લોકો અમારી પાસે દહેજની માંગણી કરતા હતા તને આપવા માટે. સમીરા, આ સાવ ખોટું છે. મેં મારા સસરા પાસે દહેજ માટે 1 રૂપિયો પણ નથી માંગ્યો. દહેજ માંગવું એ તો એક ગુનો છે અને એ લોકો તમને લોકોને ખોટી રીતે ફસાવીને આવું બધું કરતા હશે. સમીરા, આ લોકોને સબક તો શીખવાડવો જ પડશે. હા ભાઈ, એટલે જ હું આ શહેરમાં પાછી આવી છું અને હું તારી પાસે પણ આવવાની હતી મદદની ભીખ માંગવા. ના બેન, એક બેન ક્યારે એના ભાઈ પાસે મદદ માટે ભીખ માગે? બોલ મારી બેન, હું તારા માટે શું કરી શકું? મને આજે એક ભાઈનો ધર્મ નિભાવવાનો મોકો મળ્યો છે, રાખડીનું ઋણ ચૂકવવાનો મોકો મળ્યો છે. ધ્રુવ, આ બધું શું છે? શું? શેની વાત કરે છે? થોડી વાર પહેલા ભાઈનો ફોન આવ્યો હતો. તમે એને આવું કઈ રીતે કહી શકો? હા તો એમાં ખોટું શું છે? મને જવાબ જોઈએ છે ધ્રુવ. આપણું પૈસા ટકે આટલું સારું છે તો તમારે મારા ભાઈ પાસેથી પૈસા માંગવાની શી જરૂર પડી? નિશા, ઇટ્સ ઓકે. આમાં તારે એટલું બધું વિચારવાની જરૂર નથી. આ એક મારી બિઝનેસ ડીલ છે, મારી અને ભવ્ય વચ્ચે. તારે વચમાં પડવાની કોઈ જરૂર નથી. પણ આટલા બધા પૈસા? આ બધા ચક્કરમાં વચ્ચે તું ના પડે ને તો સારું છે. અને આમ પણ વધારે ક્યાં માંગ્યા છે? 25 લાખ જ માંગ્યા છે ને? ધ્રુવ, 25 લાખ કઈ નાની રકમ નથી. મારો ભાઈ આટલા પૈસા ક્યાંથી કાઢશે? રિલેક્સ નિશા, એ બધું ટેન્શન તારે લેવાની જરૂર નથી. કે તારા પપ્પા અને તારો ભાઈ એડજસ્ટ કરી લેશે. ઓકે, હવે તું એક કામ કર, મારા માટે મસ્ત મજાની કોફી બનાવી લો. જા. હા, આપણા પ્લાનની શરૂઆત થઈ ગઈ છે. ભાઈ, થેન્ક યુ સો મચ. સારું, ચાલ પછી વાત કરીએ. બાય. હા ભાઈ, ગુડ નાઇટ, બાય.
આવ બેટા. અરે શું થયું બેટા? કેમ રડે છે? ભાઈ, પૈસાનો બંદોબસ્ત થયો કે નહીં? મને અહીંયા પૈસા લેવા માટે જ મોકલી છે. પેલા ધ્રુવ તો બહુ સારી બનતો હતો નહીં? દહેજની વાત કરી ત્યારે તો એમ કહેતો હતો કે હું દહેજનો સખત વિરોધી માણસ છું. હા. હવે શું થયું? હવે બેટા ધ્રુવનો એ જ પ્લાન હતો કે નિશા સાથે લગ્ન કરી લઈને પછી દહેજની માંગણી કરે તો એ ક્યાં જવાના હતા બધા? અને આપણે રહ્યા છોકરીવાળા, પછી તો એ જે કહે ને એ બધી ડિમાન્ડ આપણે પૂરી કરવી જ પડશે ને, એવું વિચારતો હશે એ. પપ્પા, તમે પણ ભાઈની સગાઈ સમીરા સાથે નક્કી કરી હતી ત્યારે તમે પણ દહેજની માંગણી કરી હતી ને? અને અત્યારે પણ ભાઈની વાત જ્યાં ચાલી રહી છે ત્યાં પણ તમે ગાડી બંગલાની માંગણી તો કરી જ રહ્યા છો ને? નિશા, અહીંયા તારા ભાઈની વાત વચ્ચે લાવવાની જરૂર નથી. અત્યારે વાત ધ્રુવની થાય છે. તમે બધા ધ્રુવ પર કેમ નારાજ થાવ છો? તમે બધાએ પણ એ જ કર્યું છે ને? તારે છે ને એ બધું કહેવાની જરૂર નથી કે અમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એ બધું અમે નક્કી કરી લેશું. ભાઈ, જો તમે લોકો દહેજ આપવાની ના પાડશો તો મારા લગ્ન તૂટી જશે, કે મને ઘરમાંથી કાઢી મૂકશે અને મારી પૂરી જિંદગી બરબાદ થઈ જશે. નિશા, તું ધ્રુવ સાથે બેસીને આ વાત એને સમજાવી દે. એ જરૂર સમજી જશે. અને જો એ નહીં માને તો તમે પૈસા આપશો? એ ત્યારનું ત્યારે જોવાઈ જશે. તું પેલા અત્યારે વાત કરીને તો જો, એને સમજાવી તો જો. સારું પપ્પા. હા સમીરા, ભાઈ, શું થયું? આપણી વાત બની કે નહીં? મને લાગતું તો નથી, પણ ક્યાં સુધી આમ ચાલશે? અહીં મારી પત્નીને કારણ વગર હેરાન કરવી પડે છે. હું જાણું છું ભાઈ, પણ શું એ લોકોએ તારી પાસે ભીખ માંગી કે તમે અમારી પાસે દહેજ ના લ્યો? શું એ લોકો તૂટી ગયા? તારી આગળ હાથ જોડ્યા એણે? એ લોકો તારી પાસે આવીને સમજાવવાની કોશિશ કરી તને? ના સમીરા, ભાઈ, તું સારા દિલનો છે એટલે તું બધું સમજી શકે છે કે ભૂલ સુધારી શકાય, જે ભૂલ સમજવામાં આવે. પણ ભવ્ય અને એના પરિવારને તો એ પણ નથી ખબર કે ભૂલ એ લોકોએ કરી છે. એ તો બધા એન્જોયથી જીવે છે એની લાઈફ. હા સમીરા, આપણે એને દેખાડી દઈશું કે કેવી પરિસ્થિતિ થાય જ્યારે પોતાની દીકરી પાસે કોઈ દહેજ માગે ત્યારે. ભાઈ, તું એક કામ કર, તું તારી પત્ની સાથે વાત કરી જો કે એના પરિવારમાં વાત બની છે કે નહીં. સારું, ચલ બાય. હા ભાઈ. નિશા, નિશા, હા ધ્રુવ, શું થયું? તે તારા ફેમિલી સાથે વાત કરી કે નહીં? એ પૈસા આપે છે કે પછી તને ઘરની બહાર કાઢી મૂકું? ધ્રુવ, મારો પરિવાર પૈસા ક્યાંથી કાઢશે? તમે આવી ખોટી જીદ કેમ કરો છો? તો એમની પાસે અવળું મોટું ઘર તો છે ને, એમને કે વેચી નાખે. અને આમ પણ ઘર પર તારો પણ હક લાગે ને, તો પછી માગી કેમ નથી લેતી? સોરી નિશા, હું તને ખૂબ જ દુખી કરું છું, પણ મને માફ કરી દેજે. જો હું આ નહીં કરું તો તારી ફેમિલી વાળાને એની ભૂલનો અહેસાસ કેમ થશે? બીજી કેટલી છોકરીઓ પાસેથી દહેજની માંગણી કરશે અને મારી બહેનનો સાથ ન આપું તો એની સાથે પણ અન્યાય થશે. લ્યો બોલો, આવી ગઈ હજી એક નવી ડિમાન્ડ. હા બેટા, હવે વાત હાથથી આગળ નીકળતી જાય છે. ધ્રુવ એની હેસિયત કરતા વધારે ડિમાન્ડ કરી રહ્યો છે. તમે થોડુંક તો વિચારો. આપણી દીકરીના લગ્ન જીવનનો સવાલ છે. એને નહીં આપીએ તો શું થશે? તું સાચું કહે છે બેટા. મને લાગે છે કે મારે આ ઘર વેચી નાખવું જોઈએ. પપ્પા, આ શું વાત કરો છો તમે?
આ ઘર તમારું જેટલું છે ને એટલું જ મારું પણ છે. અને આ ઘર હું કોઈ કાળ વેચવા નહીં દઉં, સમજ્યા? અને મને તો એ નથી સમજાતું કે લોકો આટલા લાલચી પણ હોઈ શકે. નિશા, આ બધું અમે તારા લીધે સહન કરી રહ્યા છીએ. નહીંતર અત્યાર સુધી તો અમે પોલીસ ચોકીમાં ફરિયાદ કરી દીધી હોત. અરે હજી પાગલપન છે આ. હું આ ઘર નહીં વેચવા દઉં. સાંભળી લો તમે બધા. અરે બેટા, આપણા હાથ બંધાયેલા છે. બેટા, થોડો મગજ ઠંડો રાખીને વિચાર. આપણી દીકરીનો સવાલ છે. અરે નિશા, દીકરીના આ ધ્રુવ સાથે લગ્ન થઈ ગયા છે. નહીતર હું આ દહેજ માટે ક્યારેય તૈયાર ન થાત. ક્યારેય નહીં. પપ્પા, તમે જ તો કહેતા હતા કે આ રિવાજ છે. છોકરીવાળાએ છોકરાવાળાની માંગણી પૂરી કરવાની હોય. તો તું શું ઈચ્છે છે? અમે અમારું બધું વેચી નાખીએ? નિશા, તું આવું બોલીશ કેવી રીતે શકે? અરે એકવાર તો તું તારા ભાઈ માટે વિચાર. એટલે જ લોકોને દીકરીઓ જોતી ના હોય. તને ખબર છે? એટલે જ પેલા છોકરીઓ જેવી જન્મતી ને એવી જ એને દૂધ પીતી કરી નાખવામાં આવતી. નહીં તો આખી જિંદગી છોકરાવાળાની સામે હાથ જોડીને ઉભા રહેવું પડતું ને એનાથી દબાઈને રહેવું પડતું. આ બધું તારા લીધે થઈ રહ્યું છે. તારા લીધે. નિશા, તું અમારા માટે કલંક છે, કલંક. એ આના કરતા તો તું મરી ગયો ને તો સારું હતું. આ બધું તારા લીધે થઈ રહ્યું છે. તારા લીધે. નિશા, તું અમારા માટે કલંક છે, કલંક. એ આના કરતા તો તું મરી ગયો ને તો સારું હતું. હેલો. હલો. હા ભાઈ. સમીરા, નિશાએ સુસાઇડ કરવાની કોશિશ કરી છે અને એ બધું આપણા લીધે જ થયું છે. શું? એ ક્યાં છે અત્યારે? અને કેમ છે એને હવે? હોસ્પિટલેથી ઘરે લઈને જઈ રહ્યા છે. ભાઈ, હું તો ભવ્ય અને એના પરિવારના જેલના સળિયા ગણાવવા માંગતી હતી. મને શું ખબર હતી કે નિશા આવું પગલું ભરશે? ભાઈ, હું એકવાર નિશાને મળવા માંગુ છું. સારું, હું એને ઘરે લઈને જાઉં છું, તું આવી જા. નિશા, કેમ છે હવે તને? સોરી નિશા, પણ મને ખબર નથી કે મેં આવું શું કામ કર્યું. પણ તું અહીંયા તો શું કરે છે? સમીરા મારી માનેલી બેન છે. શું? હા, મેં જ ધ્રુવભાઈને ફોર્સ કર્યો હતો દહેજ માંગવા માટે. મેં વિચાર્યું હતું કે તમારી લોકો ઉપર એ જ વીતે જે મારા અને મારા પરિવાર ઉપર વીતી છે. તો જ તમે લોકો સમજી શકો કે દહેજ માંગવું કેટલું ખોટું છે. આ છોકરીએ કીધું અને ધ્રુવ તે માની પણ લીધું. પણ ધ્રુવ, તું આવું કેવી રીતે કરી શકે? અરે તારી માંગણીના લીધે મારી દીકરીની જિંદગી જતી રહી હોત તો? ના મમ્મી, આમાં ધ્રુવ અને સમીરાની કોઈ ભૂલ નથી. આ બધું એટલા માટે થયું કેમ કે તમે લોકોએ મને અસુરક્ષિત ફીલ કરાવ્યું.
અને મમ્મી, તમે તો મને એવું કહ્યું કે હું જન્મતા જ મરી ગઈ હોત તો સારું હતું. વર્ષોથી ચાલ્યા આવતા ખોટા કુરિવાજો સામે લડવાને બદલે, એને સાવ જડમૂળમાંથી કાઢવાને બદલે તમે કેવી રીતે માંગી શકો છો કે તમારી પાસે દીકરી ના હોય? જો, મને તમારી બધાની તો કાંઈ ખબર નથી, પણ સમીરા, હું તને મહેસૂસ કરી શકું છું કે તારા પર શું વીતી હશે જ્યારે મારા જ પરિવારે તારી પાસે દહેજ માંગ્યું. તારી સાથે જે ખોટું થયું છે એને તો હું સરખું નહીં કરી શકું, પણ જેમણે આ ભૂલ કરી છે ને એમને હું સજા જરૂર અપાવીશ. અને મારા માવતરે અને મારા ભાઈએ ભૂલ કરી છે તો હું એમને પોલીસ પાસે પણ સોંપી દઈશ, કેમ કે તમે લોકોએ સુસાઇડ કરવા માટે મજબૂર કરી હતી મને. અને સમીરા પાસે દહેજ પણ તમે લોકોએ જ માંગ્યું હતું ને? પણ બેટા, તું આ છોકરી માટે તારા પરિવારને જેલમાં નાખોશ? હા પપ્પા, કેમ કે તમે લોકોએ હજુ સુધી તમારી ભૂલની માફી નથી માંગી. તમારા માટે લગ્ન એક બિઝનેસ ડીલ જેવું છે. અને તમને તો એટલું પણ નથી સમજાતું કે તમારી આ લાલચ કેટલી છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખશે. તને ખબર છે ભવ્ય, હું તને પ્રેમ કરવા લાગી હતી, પણ તારા માટે તો લગ્ન કરવું એક બહાનું હતું ને. તને તો ખાલી પૈસા સાથે જ મતલબ હતો. સારું થયું કે હું તારાથી બચી ગઈ. અમને અમારી ભૂલ હવે સમજાય છે. આજે મને ખબર પડી ગઈ કે જ્યાં સુધી આપણા પર ન વીતે ને ત્યાં સુધી બીજાની પરિસ્થિતિ નથી સમજાતી. સમીરા, નિશા, અમને માફ કરી દેજો. માફ કરી દેજો. હા સમીરા, જ્યારે અમારા પર વીતી ને ત્યારે અમને ખબર પડી કે બધી દીકરીઓના મા બાપ પર કેટલું વીતતું હશે, કેટલું અમને દુઃખ પડતું હશે આ ખોટી માંગણીઓથી. હવે અમે અમારા ભવ્ય માટે કોઈની પણ પાસે દહેજ નહીં માગીએ, અને સમાજમાં પણ જો કોઈ માગશે ને તો અમે એને સમજાવીને એનો વિરોધ કરવાનું કહેશું, પણ દહેજ તો નહીં જ આપવા દઈએ. આઈ એમ સોરી, પણ તમે લોકો અત્યારે તમારા ઘરે જતા રહો ને તો જ સારું છે, નહીં તો મારે અત્યારે પોલીસ બોલાવવી પડશે. નિશા, આઈ એમ સોરી. મેં તને ઘણું દુઃખ આપ્યું, પણ મારે આવા લાલચી લોકોને સબક શીખવાડવો હતો. જો હું આવું ના કરત ને તો આવા કેટલા લોકો ઊભા થાય, અને એટલે મેં તારી સાથે આવું કર્યું. મને માફ કરજે. ના ધ્રુવ, તમે માફી ના માંગશો. મને તો તમારા પર ગર્વ છે કે તમે સમાજને જાગૃત કરનારા એક નાગરિક છો.